જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવાય. મિત્રો, આજે આપણી પોષ માસ કથાનો ભાગ 13મો કરીએ. શ્રીમદ ભાગવત મહાપુરાણ, બીજો સ્કંદ, 10મો અધ્યાય, ભાગવતના 10 લક્ષણો. શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, આ ભાગવત પુરાણમાં 10 વિષયોનું વર્ણન છે. સ્વર્ગ, સગ્ર, વિસગ્ર, સ્થાન, પોષણ, ઉત્તિ, મન્વંતર, ઈશાનું કથા, નિરોધ, મુક્તિ અને આશ્રય. આમાંનું જે 10મું આશ્રય તત્વ છે તેનું પૂર્ણ જ્ઞાન થાય તે માટે ક્યાંક શ્રુતિથી, ક્યાંક તાત્પર્યથી અને ક્યાંક બંનેના અનુકૂળ અનુભવથી મહાત્માઓએ અન્ય 9 વિષયોનું ઘણી સુગમ રીતે વર્ણન કર્યું છે. ઈશ્વરની પ્રેરણાથી ગુણોમાં શોભ થતાં રૂપાંતરો થવાથી જે આકાશ વગેરે 5 મહાભૂતો, શબ્દ વગેરે તન્માંત્રાઓ, ઇન્દ્રિયો, અહંકાર અને મહતત્વની ઉત્પત્તિ થાય છે તેને સર્ગ કહે છે. તે વિરાટ પુરુષથી ઉત્પન્ન બ્રહ્માજી વડે જે વિભિન્ન જળ ચેતન સૃષ્ટિઓનું નિર્માણ થાય છે તેનું નામ છે નિસર્ગ. પ્રત્યેક પગલે નાશ તરફ આગળ વધતી સૃષ્ટિને એક મર્યાદામાં સ્થિર રાખવાથી ભગવાન વિષ્ણુની જે શ્રેષ્ઠતા સિદ્ધ થાય છે તેનું નામ સ્થિતિ છે. ભગવાન વડે સુરક્ષિત સૃષ્ટિમાં ભક્તો ઉપર તેમની જે કૃપા થાય છે તેનું નામ છે પોષણ. મન્વંતરોના અધિપતિ ભગવત ભક્તિ અને પ્રજાપાલન રૂપી શુદ્ધ ધર્મનું જે અનુષ્ઠાન કરે છે તેને મન્વંતર કહે છે. જીવોની તેવી વાસનાઓ કે જે કર્મો દ્વારા તેમને બંધનમાં નાખે છે તેઓ ઉત્તિ નામે ઓળખાય છે. ભગવાનના વિભિન્ન અવતારોની અને તેમના પ્રેમી ભક્તોની વિવિધ આખ્યાનોવાળી કથાઓ ઈશ કથા છે. ભગવાન જ્યારે યોગ નિંદ્રા અપનાવીને શયન કરે છે ત્યારે આ જીવનું પોતાની ઉપાધિઓ સહિત તેમનામાં લીન થવું એ નિરોધ છે. અજ્ઞાન કલ્પિત કરતાપણું, ભોગતાપણું વગેરે અનાત્મક ભાવનો પરિત્યાગ કરીને પોતાના વાસ્તવિક સ્વરૂપ પરમાત્મામાં સ્થિત થવું એ જ મુક્તિ છે. હે પરીક્ષિત, આ ચરાચર જગતની ઉત્પત્તિ અને પ્રલય જે તત્વથી પ્રકાશિત થાય છે તે પરમ બ્રહ્મ જ આશ્રય છે. શાસ્ત્રોમાં એની જ પરમાત્મા કયા છે. નેત્ર વગેરે ઇન્દ્રિયોનો અભિમાની દ્રષ્ટા જીવ છે તે જ ઇન્દ્રિયોના અધિકારી દેવતા સૂર્ય વગેરેના રૂપમાં પણ છે. અને નેત્ર, ગોલક વગેરેથી યુક્ત જે દ્રશ્ય શરીર છે તે જ તે બંનેને અલગ પાડે છે. આ ત્રણેયમાંથી જો એકનો પણ અભાવ થઈ જાય તો બીજા બેની પ્રાપ્તિ થઈ શકતી નથી. તેથી જે આ ત્રણેયને જાણે છે તે પરમાત્મા જ બધાનું અધિષ્ઠાન આશ્રય તત્વ છે. તેનો આશ્રય તે પોતે જ છે, અન્ય કોઈ નથી. પૂર્વોક્ત વિરાટ પુરુષ જ્યારે બ્રહ્માંડ ફોડીને બહાર આવ્યો ત્યારે તે પોતાનું રહેવાનું સ્થાન ખોળવા લાગ્યો અને સ્થાન મેળવવાની ઈચ્છાથી તે શુદ્ધ સંકલ્પવાળા પુરુષે અત્યંત પવિત્ર જળનું સર્જન કર્યું. વિરાટ પુરુષ રૂપી નર થકી ઉત્પન્ન થવાને કારણે જ જળનું નામ નાર પાડ્યું અને તે પુરુષ પોતે ઉત્પન્ન કરેલા તે નારમાં 1000 વર્ષ રહ્યા તેથી તેમનું નામ નારાયણ થયું. તે નારાયણ ભગવાનની કૃપાથી જ દ્રવ્ય, કર્મ, કાળ, સ્વભાવ, જીવ વગેરેની સત્તા અસ્તિત્વ છે. તેમની ઉપેક્ષા કરવાથી અન્ય કોઈનું અસ્તિત્વ રહેતું નથી. તે અદ્વિતીય ભગવાન નારાયણે યોગ નિંદ્રામાંથી જાગીને પોતે અનેક થવા ઈચ્છ્યું ત્યારે તેમણે પોતાની માયા વડે અખિલ બ્રહ્માંડના બીજ સ્વરૂપ પોતાના સુવર્ણમય વીર્યનું 3 ભાગોમાં વિભાજન કર્યું. અધિદેવ, અધ્યાત્મ અને અધિભૂત. હે પરીક્ષિત, તે વિરાટ પુરુષના એક જ વીર્યનું 3 ભાગોમાં વિભાજન કેવી રીતે થયું તે સાંભળો. વિરાટ પુરુષના હલનચલનથી તેમના શરીરમાં રહેનારા આકાશમાંથી ઇન્દ્રિય બળ, મનોબળ અને શરીર બળની ઉત્પત્તિ થઈ અને તેમનામાંથી એ બધાનો રાજા પ્રાણ ઉત્પન્ન થયો. જેમ સેવક પોતાના સ્વામી રાજાની પાછળ પાછળ ચાલે છે તેવી જ રીતે બધાના શરીરોમાં પ્રાણનું પ્રાબલ્ય રહેવાથી જ બધી ઇન્દ્રિયો પ્રબળ રહે છે અને જ્યારે તે પ્રાણ મંદ પડી જાય છે ત્યારે તે બધી ઇન્દ્રિયો પણ મંદ પડી જાય છે.
જ્યારે પ્રાણ જોરથી આવવા જવા લાગ્યો ત્યારે વિરાટ પુરુષને ભૂખ તરસની અનુભૂતિ થઈ. ખાવા પીવાની ઈચ્છા થતાં જ સૌ પ્રથમ તેમના શરીરમાં મુખ પ્રગટ થયું. મુખથી તાળવું અને તાળવાથી રસનેન્દ્રિય જીહવા પ્રગટ થઈ. ત્યારબાદ અનેક પ્રકારના રસ ઉત્પન્ન થયા કે જેમને રસના જીભ ગ્રહણ કરે છે. જ્યારે તેમને બોલવાની ઈચ્છા થઈ ત્યારે વાંગ ઇન્દ્રિય, તેના અધિષ્ઠાતા દેવતા અગ્નિ અને તેમનો વિષય બોલવો એ ત્રણે પ્રગટ થયા. ત્યારબાદ ઘણા સમય સુધી તે જળમાં જ તેઓ રોકાઈ રહ્યા. શ્વાસના વેગથી નસકોરા પ્રગટ થયા. જ્યારે તેમને સૂંઘવાની ઈચ્છા થઈ ત્યારે તેમની ઘ્રાણેન્દ્રિય નાક આવી મળ્યું અને તેના અધિષ્ઠાતા દેવતા ગંધ ફેલાવનાર વાયુદેવ પ્રગટ થયા. પહેલાં તેમના શરીરમાં પ્રકાશ ન હતો, પણ પછી જ્યારે પોતાને તથા બીજી વસ્તુઓને જોવાની તેમની ઈચ્છા થઈ ત્યારે નેત્ર છિદ્રો તેમના અધિષ્ઠાતા દેવતા સૂર્યને નેત્રેન્દ્રિય પ્રગટ થયા અને તેમના વડે રૂપનું ગ્રહણ થવા લાગ્યું. જ્યારે વેદરૂપી ઋષિઓ તે વિરાટ પુરુષની સ્તુતિઓ વડે જગાડવા લાગ્યા ત્યારે તેમને સાંભળવાની ઈચ્છા થઈ. તે સમયે કાન તેમના અધિષ્ઠાતા દેવતા દિશાઓ અને કર્ણેન્દ્રિય પ્રગટ થયા. તેનાથી જ શબ્દ સંભળાય છે. જ્યારે તેમણે વસ્તુઓનું કોમળપણું, કઠણપણું, હલકાપણું, ભારેપણું, ગરમપણું, ઠંડાપણું વગેરે જાણવા ઈચ્છ્યું ત્યારે તેમના શરીરમાં ત્વચા પ્રગટ થઈ. ધરતીમાંથી જેમ વૃક્ષો ઉગી નીકળે છે તેમ તે ત્વચામાંથી રૂંવા પેદા થયા અને તેની અંદર બહાર રહેનારો વાયુ પણ પ્રગટ થયો. સ્પર્શનો અનુભવ કરનાર ત્વગ ઇન્દ્રિય પણ એ સાથે જ શરીરમાં ચારે તરફ લપેટાઈ ગઈ અને તેથી તેમને સ્પર્શની અનુભૂતિ થવા લાગી. જ્યારે તેમને અનેક પ્રકારના કર્મ કરવાની ઈચ્છા થઈ ત્યારે તેમને હાથ ઉગી આવ્યા. તે હાથોમાં ગ્રહણ શક્તિ, હસ્તેન્દ્રિય તથા તેમના અધિદેવતા ઇન્દ્ર પ્રગટ થયા અને બંનેના આશ્રય થનાર ગ્રહણરૂપી કર્મ પણ પ્રગટ થયું. જ્યારે તેમને અભિષ્ટ સ્થાને જવાની ઈચ્છા થઈ ત્યારે તેમના શરીરમાં પગ ઉગી આવ્યા. પગોની સાથે જ ચરણેન્દ્રિયના અધિષ્ઠાતા રૂપે સ્વયં યજ્ઞ પુરુષ ભગવાન વિષ્ણુ ત્યાં સ્થિત થયા અને એમનામાંથી ચાલવા રૂપી કર્મ પ્રગટ થયું. મનુષ્ય આ જ ચરણેન્દ્રિયથી ચાલીને યજ્ઞ સામગ્રી એકઠી કરે છે. સંતાન, રતિ અને સ્વર્ગભોગની ઈચ્છા થતાં વિરાટ પુરુષના શરીરમાં લિંગની ઉત્પત્તિ થઈ. તેમાં ઉપસ્થેન્દ્રિય અને પ્રજાપતિ દેવતાનો તથા તે બંનેના આશ્રય રહેનારા કામસુખનો પ્રાદુર્ભાવ થયો. જ્યારે તેમને મળત્યાગની ઈચ્છા થઈ ત્યારે ગુદા પ્રગટ થઈ. ત્યાર પછી તેમાં પાયુ ઇન્દ્રિય અને મિત્ર દેવતા ઉત્પન્ન થયા. એ બંને વડે મળત્યાગની ક્રિયા થાય છે. અપાન માર્ગ દ્વારા એક શરીરમાંથી બીજા શરીરમાં જવાની ઈચ્છા થતાં નાભિદ્વાર પ્રગટ થયું. તેનાથી અપાન અને મૃત્યુ દેવતા પ્રગટ થયા. એ બંનેના આશ્રય જ પ્રાણ અને અપાનનો વિયોગ અર્થાત મૃત્યુ થાય છે. જ્યારે વિરાટ પુરુષને અન્ન જળ લેવાની ઈચ્છા થઈ ત્યારે ઉંદર, આંતરડા અને નાડીઓ ઉત્પન્ન થઈ. સાથે જ કુશીના ઉંદરના દેવતા સમુદ્ર, નાડીઓના દેવતા નદીઓ તથા તુષ્ટિ અને પુષ્ટિ એ બંને તેમના આશ્રિત વિષયો ઉત્પન્ન થયા. જ્યારે તેમણે પોતાની માયા વિશે વિચારવા ચાહ્યું ત્યારે હૃદયની ઉત્પત્તિ થઈ. તેમાંથી અન્નરૂપી ઇન્દ્રિય અને મનથી તેના દેવતા ચંદ્રમા તથા તેના વિષયો કામના અને સંકલ્પ પ્રગટ થયા. વિરાટ પુરુષના શરીરમાં પૃથ્વી, જળ અને તેજથી ત્વચા, ચામડી, માંસ, રક્ત, મેદ, મજ્જા અને અસ્થિ એ 7 ધાતુઓ પ્રગટ થઈ. એ જ પ્રમાણે આકાશ, જળ અને વાયુથી પ્રાણોની ઉત્પત્તિ થઈ. ઇન્દ્રિયો વિષયોને ગ્રહણ કરનારી છે. તે વિષયો અહંકારથી ઉત્પન્ન થયેલા છે. મન બધા વિચારોનું ઉદ્ભવ સ્થાન છે અને બુદ્ધિ તમામ પદાર્થોનો બોધ કરાવનારી છે. જે ભગવાનના આ સ્થૂળ રૂપનું વર્ણન તમને સંભળાવ્યું છે, આ રૂપ બાહ્ય રીતે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહતત્વ અને પ્રકૃતિ આ 8 આવરણોથી ઘેરાયેલું છે. આનાથી પર એનું ભગવાનનું સૂક્ષ્મ રૂપ છે. તે અવ્યક્ત, નિર્વિશેષ, આદિ, મધ્ય, અંતર્હિત અને નિત્ય છે.
ત્યાં પહોંચવાનું વાણી અને મનનું સામર્થ્ય નથી. તે તમને ભગવાનના સ્થૂળ અને સૂક્ષ્મ વ્યક્ત અને અવ્યક્ત બે રૂપોનું વર્ણન સંભળાવ્યું. તે બંને ભગવાનની માયા વડે રચાયેલા છે. તેથી આ બંનેનો સ્વીકાર વિધાન પુરુષો કરતા નથી. વાસ્તવમાં ભગવાન નિષ્ક્રિય છે. પોતાની શક્તિથી જ તેઓ સક્રિય બને છે અને પછી તો તેઓ બ્રહ્માનું અથવા વિરાટ રૂપ ધારણ કરીને વાચ્ય અને વાચકના શબ્દ અને અર્થના રૂપમાં પ્રગટ થાય છે અને અનેક નામો રૂપે અને ક્રિયાઓ અપનાવે છે. હે પરીક્ષિત, પ્રજાપતિ, મનુ, દેવતા, ઋષિ, પિતૃ, સિદ્ધ, ચારણ, ગંધર્વ, વિદ્યાધર, અસુર, યક્ષ, કિન્નર, અપ્સરા, નાગ, સર્પ, કિપુરુષ, ઉરંગ, માતૃકા, રાક્ષસ, પિશાચ, પ્રેત, ભૂત, વિનાયક, કુષ્માંડ, ઉન્માદ, વેતાલ, યાતુધાન, ગ્રહ, પક્ષી, મુર્ગ, પક્ષુ, વૃક્ષ, પર્વત, સરીસૃપ ઇત્યાદિ જેટલા પણ નામરૂપો સંસારમાં છે તે બધા ભગવાનના જ સ્વરૂપ છે. સંસારમાં ચર અને અચરના ભેદને લીધે બે પ્રકારના તથા જરાયુજ, અડજ, સ્વેદજ અને ઉદબીજના ભેદને લીધે ચાર પ્રકારના જેટલા પણ ચડચર, ધડચર અને ખેચર પ્રાણીઓ છે તે તમામે તમામ શુભ, અશુભ અને શુભાશુભ મિશ્ર કર્મોનું ફળ છે. સત્વગુણના પ્રાધાન્યથી દેવતા, રજોગુણના પ્રાધાન્યથી મનુષ્ય અને તમોગુણના પ્રાધાન્યથી નારકીય યોનિઓ મળે છે. આ ગુણોમાં પણ જ્યારે એક ગુણ બીજા બે ગુણોથી અભિભૂત થાય છે ત્યારે તે પ્રત્યેક ગતિના પણ વળી 3 પ્રકારો પડે છે. તે ભગવાન જગતના ધારણ પોષણ માટે ધર્મમય વિષ્ણુ રૂપે દેવતા, મનુષ્ય, પશુ, પક્ષી વગેરે રૂપોમાં અવતાર લે છે તથા વિશ્વનું પાલન પોષણ કરે છે. પ્રલયનો સમય આવતા તે જ ભગવાન કાલાગ્નિ સ્વરૂપ રુદ્રનું રૂપ લઈને પોતે જ બનાવેલા આ વિશ્વને પોતાનામાં લીન કરી દે છે. જેમ વાયુ મેઘમાળાને લીન કરે છે તેમ હે પરીક્ષિત, મહાત્માઓએ અચિત્ય ઐશ્વર્યવાન ભગવાનનું આ રીતે વર્ણન કર્યું છે. પરંતુ તત્વજ્ઞાની મનુષ્યોએ માત્ર સર્જન, પાલન અને પ્રલય કરનાર તરીકે જ તેમનું દર્શન કરવું જોઈએ, કારણ કે તેઓ તો એનાથી પર પણ છે. સૃષ્ટિ રચના વગેરે કર્મોનું નિરૂપણ કરીને પરમાત્મા સાથે કર્મનો કે કર્તૃત્વનો સંબંધ જોડ્યો નથી. એ તો માયાથી આરોપિત હોવાને કારણે કર્તૃત્વનો નિષેધ કરવા માટે જ છે. આ મેં બ્રહ્માજીના મહાકલ્પના અવાંતર કલ્પો સાથે વર્ણન કર્યું છે. સૃષ્ટિનું કર્મ બધા કલ્પોમાં એક સરખો છે. જુદાપણું છે તો માત્ર એટલું જ કે મહાકલ્પના પ્રારંભમાં પ્રકૃતિમાંથી ક્રમશ મહતત્વ વગેરેની ઉત્પત્તિ થાય છે અને કલ્પોના પ્રારંભમાં પ્રાકૃત સૃષ્ટિ તો જેમની તેમ જ રહે છે. ચરાચર પ્રાણીઓની વૈકૃત સૃષ્ટિ નવા રૂપે થાય છે. હે પરીક્ષિત, કાળના પરિમાણનું તથા કલ્પ અને તેમની અંતર્ગત મન્વંતરોનું વર્ણન આગળ ઉપર કરીશું. હવે તમે પાભ્ય કલ્પનું વર્ણન સાવધાન થઈને સાંભળો. શૌનકજીએ પૂછ્યું, હે સૂતજી, તમે અમને કહ્યું હતું કે ભગવાનના પરમ ભક્ત વિદુરજીએ પોતાના ત્યજવા અતિ દુષ્કર એવા કુટુંબીજનોને ત્યજીને પૃથ્વીના વિભિન્ન તીર્થોમાં વિચરણ કર્યું હતું. તે યાત્રામાં મૈત્રેય ઋષિ સાથે તેમની આધ્યાત્મિક વિષયક વાતચીત ક્યાં થઈ અને તેમના પૂછવાથી મૈત્રેયજીએ કયા તત્વોનો ઉપદેશ કર્યો? હે સૂતજી, તમારો સ્વભાવ ઘણો જ સૌમ્ય છે. તમે અમને વિદુરજીનું તે ચરિત્ર સંભળાવો. તેમણે પોતાના ભાઈ ભાંડુઓનો ત્યાગ શા માટે કર્યો અને પછી તેઓ પાછા શા માટે આવ્યા? સૂતજીએ કહ્યું, હે શૌનકાદિ ઋષિઓ, રાજા પરીક્ષિતે પણ આ જ પ્રશ્ન કર્યો હતો. તેમના પ્રશ્નના ઉત્તરમાં શ્રી સુખદેવજી મહારાજ જે કંઈ કહ્યું હતું તે જ હું તમને કહું છું. સાવધાન થઈને સાંભળો. ઇતિ શ્રીમદ્ ભાગવતે મહાપુરાણે વૈયાસિક્યામ ષ્ઠાદશ સહસ્ત્રયામ પારમહંસ્યામ સંહિતાયામ બીજા સ્કંદ અંતર્ગત પુરુષ સંસ્થાનનું વર્ણન નામનો 10મો અધ્યાય સમાપ્ત. ઇતિ દ્વિતીય સ્કંદ સમાપ્ત. બીજો સ્કંદ સમાપ્ત. હરિ ઓમ તત્સત. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.
હરિનંદન નંદ મુકુંદ હરિનારાયણ હરિ ઓમ. હરિનંદન નંદ મુકુંદ હરિનારાયણ હરિ ઓમ. હરિ કેશવ હરિ ગોવિંદ હરિનારાયણ હરિ ઓમ. હરિ કેશવ હરિ ગોવિંદ હરિનારાયણ હરિ ઓમ. હરિનંદન નંદ મુકુંદ હરિનારાયણ હરિ ઓમ. હરિનંદન નંદ મુકુંદ હરિનારાયણ હરિ ઓમ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.